शकुनि यदि स्याद वाक्य मात्रेण निर्जेतेयम वसुंधरा। यदि एटले जो, स्याद वाक्य मात्रेण, मात्रेण एटले मात्र वाक्यનું वाक्य, स्याद एटले बोलवाथी, निर्जितेयम जीताई जाए, वसुंधरा एटले पृथ्वी। जो मात्र वाक्य बोलवाथी आ पृथ्वी जीताई जाए, वाक्य वाक्य एक एक वाक्य में, यदि एटले जो, भवेत सर्व छत्र एटले बधा ज क्षत्रियोनो वध थई जाए तो, के शकुनि शुं कहे छे के जो मात्र वाक्य बोलवाथी आ पृथ्वी जीताई जाए अने एक एक वाक्य में सर्व क्षत्रियोनो वध थई जाए तो तरत ज घटोत्कचनो जवाब आपे छे के शकुनिरेश व्यहारती। आ शकुनि बोले छे भो शकुने, अरे ओ शकुनि, अक्षान विमुच्य भव बाण योग्य ह। झूकटाना पासाने छोड़ीने बाणने योग्य था। अक्षान એટલે ચોપાટ રમવાના પાસા, જુગાર રમવાના પાસા, વિમુચ્ય એટલે છોડીને, ભવ એટલે થા, અને બાણ યોગ્ય એટલે બાણને યોગ્ય। દુર્યોધન ભો ભોહો પ્રકૃતિમ ગતઃ, અરે ઓ સ્વભાવ પર ગયો છે। વયમપી ખલુ રૌદ્રાહા રાક્ષસો ઉગ્ર સ્વભાવાહા, અમે પણ ખરેખર રુદ્ર રૂપ ધરાવનારા ઉગ્ર સ્વભાવવાળા રાક્ષસો છીએ। કે દુર્યોધન પણ કહે છે કે ખરેખર તું પોતાના સ્વભાવ પર ગયો છે, કારણ કે ધૃતરાષ્ટ્ર છે એ રાક્ષસનો પુત્ર હતો, એટલે એને એમ કહે છે કે તું તારા સ્વભાવ પર ગયો છે। ત્યારે એના જવાબમાં દુર્યોધન પણ કહે છે અમે પણ તમારા જેવા ઉગ્ર સ્વભાવવાળા કે રાક્ષસો, જે પોતાની જાતને પણ રાક્ષસો જેવા બતાવે છે। ઘટોત્કચ શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થાવ। જ્યારે ઉગ્ર વાતચીત ચાલતી હોય અને તેને ઠંડા પાડવા માટે સંસ્કૃતમાં આ ઉક્તિ બોલવામાં આવે છે કે પાપ શાંત થાવ। રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરા, રાક્ષસો કરતાં પણ તમે વધારે ક્રૂર છો। રાક્ષસો કરતાં પણ તમે વધારે ક્રૂર છો। કૃતઃ કેમ કે, સાથે એનું ઉદાહરણ આપે છે કે અમારા કરતાં પણ તમે ક્રૂર છો, અમે તો તમારા કરતાં કે સારા છીએ। કેમ કે સાથે એનું ઉદાહરણ શું છે જોઈએ આપણે કે નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરઃ। નતુ જતુ ગૃહે કે નિશાચરો પણ, નિશાચરા એટલે નિશાચરો પણ, જતુ ગૃહે લાખના ઘરમાં, જતુ ગૃહેનું ગુજરાતી થશે લાખના ઘરમાં, સુપ્તાન એટલે સૂતેલા, ભાતૃન એટલે ભાઈઓને, દહંતી એટલે બાળતા નથી। કે દુર્યોધને પોતાના ભાઈઓને બાળવાનો પ્રયત્ન કર્યો હતો, એટલા માટે એમ કહે છે કે નિશાચરો પણ લાખના ગૃહમાં સૂતેલા ભાઈઓને બાળવાનો પ્રયત્ન કરતો નથી। શિરસી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશંતી નિશાચરાહા, નિશાચરા એટલે નિશાચરો, શિરસી એટલે મસ્તક પર, અને ભ્રાતુ એટલે ભાઈઓની, પત્ની એટલે પત્નીને, ન સ્પૃશંતી એટલે સ્પર્શ કરતા નથી। કે નિશાચરો પણ ભાઈઓની પત્નીના મસ્તક પર આવી રીતે હાથ લગાડતા નથી। દુર્યોધન એના જવાબમાં કહે છે દૂત ખલુ ભવાન, ભવાન એટલે તમે, ખલુ એટલે ખરેખર, દૂત એટલે દૂત બનીને, પ્રાપ્ત એટલે આવ્યા છો, ખરેખર તમે દૂત બનીને આવ્યા છો। ન ત્વમ યુદ્ધાર્થમ આગતા, તમે યુદ્ધ માટે આવ્યા નથી। ગૃહિત્વામ ગચ્છ સંદેશમ, કે સંદેશો લઈને જાઓ, ગૃહિત્વા એટલે લઈને, ગચ્છ એટલે જાઓ, સંદેશમ એટલે સંદેશો। ન વયમ દૂત ઘાતકાહ, અમે દૂતના હત્યારા નથી। કે દુર્યોધને ઘટોત્કચને કહ્યું કે તમે દૂત બનીને આવ્યા છો, યુદ્ધ માટે આવ્યા નથી, સંદેશો લઈને જાઓ, અમે દૂતના હત્યારા નથી, અમે કે દૂતને મારવાવાળા નથી। હવે ઘટોત્કચ કહે છે સરોષમ, ગુસ્સાપૂર્વક, ગુસ્સા સાથે, કિમ દૂત ઇતિ માં પ્રઘર્ષયસી, શું દૂત કહીને મને અપમાનિત કરે છે। માં એટલે મને, પ્રઘર્ષયતી એટલે અપમાનિત કરે છે, કે મને ધૂતકારે છે, અપમાનિત કરે છે। મા તાવત ભો, તે પણ ભલે હોય, જોખમી હોય તો, અથવા તે પણ ભલે હોય। ન દૂતો અહમ, હું દૂત નથી। પ્રહરદ્વમ સમાહતા, કે બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો, કે ભલે રહ્યો હું દૂત, ચાલો હવે હું
અત્યારથી હું દૂત, હવે હું દૂત નથી અને તમે બધા ભેગા મળીને કે મારા પર પ્રહાર કરો. સર્વ ઉત્તિષ્ઠંતી, બધા ઉઠી જાય છે કે ઘટોત્કચને મારવા માટે બધા ઊભા થાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર, ધૃતરાષ્ટ્રનો પૌત્ર થાય, છોકરાનો છોકરો એટલે એને પૌત્ર કહેવાય. પૌત્ર ઘટોત્કચ, મરશે તું ભવાન, તમે ક્ષમા કરો. મદ વચના અવગંતા ભવ, મારા વચનોને અનુસરો અથવા મારા વચનો પ્રમાણે કરો, મારા કહેવા પ્રમાણે કરો. ધૃતરાષ્ટ્ર છે એ ઘટોત્કચને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે, એટલે કહે છે કે તમે ક્ષમા કરો અને મારા વચનોને અનુસરો. ઘટોત્કચ ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ, પિતામહના કહેવાથી હું દૂત છું. વચનાત એટલે વચનથી, દૂતો અહમ હું દૂત, અસ્મિ એટલે છું. ભો ભો રાજન, અરે ઓ રાજાઓ. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. શ્રૂયતામ એટલે સાંભળો, જનાર્દન શ્રી કૃષ્ણનો, પશ્ચિમ એટલે અંતિમ, સંદેશ એટલે સંદેશ. હવે જે છેલ્લે સંદેશ કહેવા માટે આવ્યો તો એ સંદેશની વાત કરે છે કે ધર્મ સમાચાર કુરુ સ્વજનમ વ્યપેક્ષામ યત આકાંક્ષિતમ મનસી સર્વમ મિહા અનુતિષ્ઠત જાત્યો ઉપદેશ ઇવ પાંડવ રૂપધારી સૂર્યામ અંશુભિ સમ ઉપેસ્યતિ વહ કૃતાંત. કે ધર્મનું આચરણ કરો. ધર્મ સમાચાર એટલે ધર્મનું આચરણ કરો. સ્વજન અપેક્ષામ એટલે કે પોતાના બાંધવોની ચિંતા કરો, પોતાના ભાઈઓની ચિંતા કરો. યત આકાંક્ષિતામ મનસી એટલે મનમાં જે કાંઈ ધાર્યું હોય, મનમાં જે કાંઈ હાર્દિક ઈચ્છા હોય તે બધી જ અહીં પૂરી કરી લો. સર્વમ અહીં અનુતિષ્ઠત કે તે બધી જ અહીં પૂરી કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક અર્જુનના રૂપમાં, પાંડવ રૂપધારી એટલે કે અર્જુનના રૂપમાં જાતીય ઉપદેશ એટલે હિતકારી ઉપદેશની માફક સૂર્યાંશુ ભિહિ સૂર્યના કિરણોની સાથે સમ ઉપેસ્યતિ વહ કૃતાંત, કૃતાંત એટલે યમરાજ તમારી પાસે આવશે. કેમ કે હિતકારી ઉપદેશની માફક અર્જુનના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે, સમ ઉપેસ્યતિ એટલે તમારી પાસે, અને કૃતાંત એટલે યમરાજ આવશે. નમસ્કાર.